તો કેમ છો મારા આદિવાસી ભાઈઓ, બધા મજામાં? તો જો એક આપણે સ્પેશિયલ વિડીયો આવે છે ભાગ માટે, અને આ વિડીયો તમે આગળ જોતા રહીજો અને આ ચેનલને પણ સપોર્ટ કરજો. તો આ વિડીયો તમે જોવો આગળ. હા, તો આપણે ચોથા ભાગની વાત કરવાની છે, પણ આપણે ચોથો ભાગ નથી રાખવાનો, કેમ કે ત્રીજા ભાગ વિશે વાત કરવાની છે. બસ ત્રીજો ભાગ. ફુવા આપણે શું કેવું છે? ત્રીજો ના, ભાગ ત્રીજો જોઈએ આપું. ત્રીજો જ જોઈએ. હા, ત્રીજા વગર રાખવાના નથી આપું. કેમ આપું નહીં પોહાય આમાં. હા, તો ફુવા પણ કે છે અત્યારે નથી પોહાતું, અને આજકાલ તો આપણે આદિવાસી બધા ભાઈઓ ભાગ રાખે છે, એમને કોઈને નથી પોહાતું. કોઈને નથી. એટલે આપણે બધાની કહીએ છે કે ચોથો ભાગ આપે ને તો ના પાડી દેવાનું. ના પાડી હાંસી દેવું. દેવાનું હા, ને. હાસી ખરી વાત છે. એ રખાય જ નહીં. તે બધા સમજી જાજો. અને મીટિંગ તો બધે જ થઈ રહ્યો છે, અને જો શેટ્યો કહેતો હોય તે મરી જાવ તો કોઈ નો કઈ તમારો વેલ્યુ નહીં થાય. હા, એ તો સાચી વાત છે. અને શેટ્યો એમ કહેતો હોય કે હું તને ભાગ આલી, પણ સોતો આલી એમ કે રહેવાનું જ નહીં. સોકે ના પાડી દેવાની. અને હવે તો ખબર છે, સરકારે આપણો એક માણસ છે, એ પણ અત્યારે મીટિંગો કરવા આવે છે, અને એવું ક્યાડ પણ બનીને આવશે. ક્યાડ બની ગયા સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં તો અત્યારે ક્યાડ બની ગયા છે, અને આ બધા ભાગ રાખે છે, એ બધાની અત્યારે ક્યાડ મળવાના છે. એટલે એ ક્યાડ હાંસવીને રાખવાનું. ગમે ત્યાં તમે ભાગ રાખવા જાઓ તો બધું લખાણ થશે, અને ક્યાડ ફેંકી ના દેવાનું. ખરી વાત છે. કેમ કે આ આપણે કેટલી મહેનત કરીએ આમાં, પાણી વાળી દવા છાંટીએ, રાત અંદર લાઈટ શોર્ટ સર્કિટ થી મરી જાય, એનો કોણ બેલું થાય? પરફેક્ટ હોય ને એનું બેલું થાય નહીં. સાચી વાત છે. એટલે બધા સમજી જાજો. 30% હોય ને તો જ ભાગ રાખજો. અત્યારે આપણે 25% ભાગ રાખી તોય હજુ આપણે તો કોઈ થાયું નહીં, અને થાય પણ નહીં, અને એમાં કઈ વળતું નથી. આપણને ખાવા પૂરતું થાય રહેશે, કોઈનું હાલ મેલ નહીં થાય. એટલે હવે સમજી લેવાનું. આ વિડીયો આગળ શેર કરી દીજો. અને જય હિન્દ અને જય આદિવાસી. જોહાર.